ક્રિસમસનું મિની વેકેશન અત્યારે ચાલી રહ્યું છે અને જૂનાગઢ અને ગીર સોમનાથમાં જબરજસ્ત મહેરામણ ઉમટ્યું હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે પ્રવાસીઓનો ધસારો અહીંયા જોવા મળી રહ્યો છે। ગિરનાર પર્વત, સાસણ, ભવનાથ ક્ષેત્ર અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે। આમ પણ જૂનાગઢ પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે લોકોમાં ગિરનાર પ્રવાસનનું એક કેન્દ્ર બનતું જઈ રહ્યું છે। રોપવે બાદ ગિરનાર પર્વત પર પ્રવાસીઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે અને આ ગિરનારના એ અદ્ભુત દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયેલા તમે જોયા। પ્રવાસીઓ પણ અહીંયા મોટી સંખ્યામાં આવી રહ્યા છે, ભગવાન દત્તાત્રેયના દર્શન કરી રહ્યા છે, મા અંબાના આશીર્વાદ લઈ રહ્યા છે। શિયાળાની કડકડતી ઠંડી અને એમાં પણ જ્યારે તમે ગિરનાર પર પહોંચો તો કેટલીક વાર અહીંયા 0 ટેમ્પરેચર થઈ ગયું હોય છે અને એ વખતે વાદળોની વચ્ચેનો આ અનુભવ જબરજસ્ત જિંદગીભરનું એક સંભાળણું બની જતો હોય છે। અને આ બાજુ સાસણની જ્યારે વાત કરીએ તો સાસણની તો વાત જ શું કરવી કે ત્યાં આગળ જ્યારે કુદરતના ખોળે રહેવાનું હોય અને એમાં પણ જંગલના રાજા ડાલામથ્થા સિંહ, એકમાત્ર એશિયાટિક લાયનનું રહેઠાણ એટલે આપણું સાસણ, આપણું ગીર, અને ત્યાં લોકો મોટી સંખ્યામાં જાય છે। બધી જ સફારીઓ ઓલમોસ્ટ બુક થઈ ગઈ છે। એનું કારણ છે કે વધારે ને વધારે લોકો અહીંયા સાસણ તરફ આકર્ષિત થઈ રહ્યા છે। 400થી વધારે રિસોર્ટ, હોટલ આવેલા છે અને આ બધી જ હોટલ, રિસોર્ટ पैक થઈ ગई છે। अभी क्रिसमस की छुट्टियों में हम लोग सासण आए हैं स्नो देखने के लिए और पूरे एशिया में क्योंकि सिर्फ यहीं पे ही स्नो के दर्शन हो पाते हैं और काफ़ी मुश्किल से हमने बुकिंग हमें मिल पाई है यहाँ पे। ગિરનાર રોપવે માં આવ્યા છીએ। અહીંયા બહુ જ સારી વ્યવસ્થા છે, રોપવે ની ઓનલાઈન વ્યવસ્થા છે, ટિકિટ બુક કરાવી લીધી એટલે કોઈ પ્રોબ્લેમ નથી, સીટિંગ અરેન્જમેન્ટ એ સારું હતું અને અહીંયા ગિરનારમાં તો બહુ જ સરસ અત્યારનું વેધર એટલું સારું છે ને તો એમ જ થાય છે કે અહીંયા ને અહીંયા રહીએ। हम इधर सी सदन में आए हैं और अभी इधर का वेदर बहुत अच्छा है, एकदम कूल वार्म, ज़्यादा ठंड भी नहीं है। और अभी हम फॉरेस्ट में जाएंगे जिप्सी के थ्रू, उधर हम लायंस देखेंगे, एनिमल्स देखेंगे। आई एम वेरी एक्साइटेड। काफ़ी टाइम से मेरा ड्रीम था कि मैं यहाँ पे आऊँ फॉरेस्ट में, बचपन से था। फिलहाल अभी आई हूँ काफ़ी टाइम के बाद, बच्चों के साथ, फैमिली के साथ। और अभी कल 25 है, हम लोग सोच रहे हैं चल यहाँ पे वापस आएंगे। आज जा रहे हैं 24 को, और न्यू ईयर भी हम सोच रहे इधर ही बनाए। खूब ज मोटी संख्या में अहीं श्रद्धालुओं पधार्या छे, दर्शन कर्या छे। खूब ज दर्शननो पण ए लोकोए पण लाभ लीधो। खास करीने जे लोको अशक्त छे अने जे सीढ़ीथी चढ़ी शकता नथी तेना माटे स्वर्ग समान जे आपणे कही शकाय तेवा रोपवे में पण अमे जोयुं के खूब ज ट्राफिक हतो अने श्रद्धालुओ जे आव्या छे तेमणे खूब ज सरस रीते दर्शन कर्या छे।